નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપ સર્વેની YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો 120 ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામરની જે આપણી સિરીઝ ચાલી રહી છે તેની અંદર આજે આપણે રૂલ નંબર 44 વિશે શીખવાના છીએ અને બહુ જ અગત્યનો નિયમ છે. જોજો મિત્રો કે આ નિયમ છે ઈ શેના વિશે છે? તો આ નિયમ છે મિત્રો ટુ વિશે, બરાબર છે, અને વર્બનું જે ફર્સ્ટ ફોર્મ હોય અને જે ફોર્થ ફોર્મ હોય એના વિશે, બરાબર છે મિત્રો. તો જોવો જોઈએ કે V1 એટલે શું, પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ, બરાબર છે. તો V1 એટલે શું થાય મિત્રો? તો કે ક્રિયાપદનું મૂળ રૂપ, જેની આગળ પાછળ કોઈ નથી એવું રૂપ, બરાબર છે, પ્યોર ફોર્મ ઓફ વર્બ, બરાબર છે. V4 એટલે શું મિત્રો? તો V4 એટલે ક્રિયાપદનું ing વાળું રૂપ, એવું રૂપ, બરાબર છે, કે જેની પાછળ ing લાગે, બરાબર છે. તો એને શું કહેવાય છે મિત્રો? V4 કહેવાય છે. પરંતુ જ્યારે આપણે ટુ પછી V1 નો યુઝ કરીએ છીએ, બરાબર છે, જ્યારે પણ આપણે ટુ પછી V1 નો યુઝ કરીએ છીએ ત્યારે આપણે એને ઇન્ફિનિટિવ એટલે કે અવ્યાખ્યાયિત કહીએ છીએ, બરાબર છે. પરંતુ જ્યારે આપણે ટુ પછી V4 નો યુઝ કરીએ છીએ એટલે કે ટુ પછી જો V4 આવે, બરાબર છે, તો આપણે એને ગ્રામરની ભાષામાં જીરંડ કહીએ છીએ. હવે એક બીજી વસ્તુ મિત્રો કે જીરંડ ક્યારે આવે એટલે કે V4 ક્યારે મૂકવું ટુ પછી અને ટુ પછી ક્યારે V1 મૂકવું, બરાબર છે. તો એક વસ્તુ યાદ રાખો મિત્રો, જ્યારે પણ તમે બરાબર વોટ થી કોઈ પ્રશ્ન પૂછો છો, બરાબર છે, એટલે કે વોટ નો તમને કંઈક આન્સર મળે છે, બરાબર, ત્યારે તેવા કિસ્સામાં તમે શેનો યુઝ કરશો? 2 V4 નો યુઝ કરશો, બરાબર છે. એટલે કે નાઉન ની સાથે આપણે V4 નો યુઝ કરીએ છીએ, બરાબર. તો આનો યુઝ ક્યારે થાય મિત્રો? ટુ પછી V1 ક્યારે? તો કે એક્શનમાં, જ્યારે કોઈ ક્રિયાની વાત થતી હોય, બરાબર છે, ત્યારે આપણે V1 નો યુઝ કરીએ છીએ, બરાબર છે. તો અહીં ખાસ વાત તમારે જે સમજવાની છે એ છે 2 V4. ક્યારે 2 V4 આવે, બરાબર છે. તો અહીં જોજો મિત્રો અમુક શબ્દો છે, બરાબર છે, જેના પછી આપણે હંમેશા V4 નો યુઝ કરીએ છીએ, બરાબર છે. જેમ કે અહીં એક વર્ડ છે મિત્રો યુઝ્ડ ટુ. યુઝ્ડ ટુ શું દર્શાવે છે? તો કે ભૂતકાળમાં કોઈ વ્યક્તિને કોઈ આદત હતી તેવું દર્શાવવા માટે આપણે યુઝ ટુ નો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે. અહીં બે વસ્તુ તમને ક્લિયર કરી દઉં, જ્યારે પણ એમિઝાર હોય, વોઝ વર હોય, હેવ હેઝ હોય, બરાબર છે, એના પછી યુઝ્ડ ટુ આવતું હોય એટલે અહીંયા જે બ્લેન્ક આવશે અથવા તો યુઝ ટુ પછી જે પણ આવશે એ હંમેશા V4 જ આવશે, બરાબર છે. પરંતુ ખાલી સબ્જેક્ટ પછી ડાયરેક્ટ જો યુઝ્ડ ટુ નો યુઝ થતો હોય, બરાબર છે, તો ત્યાં હંમેશા V1 જ મૂકશો તમે. ક્લિયર છે મિત્રો? તો અહીં જોવો જોઈએ છે કે આઈ એમ યુઝ્ડ ટુ ડેશ ક્રિકેટ. અહીંયા માની લો કે બ્રેકેટમાં તમને પ્લે આપેલું હોય, શું આપેલું હોય? પ્લે આપેલું હોય, બરાબર છે. તો તમે શું લખશો મિત્રો? તો કે આઈ એમ યુઝ્ડ ટુ પ્લેઇંગ ક્રિકેટ, બરાબર છે. એટલે કે યુઝ્ડ ટુ પછી હંમેશા શું આવશે મિત્રો? પ્લેઇંગ આવશે. ક્યારે આવશે એની છણાવટ પણ મેં તમારી સાથે કહી દી. બીજી વસ્તુ છે મિત્રો કે એડિક્ટેડ અને છે અકસ્ટમ્ડ, બરાબર છે. તો આ બંનેનો જે અર્થ થાય છે મિત્રો એ શું થાય છે? તો કે હેબિટ હોવી અથવા તો આદત હોવી. આ બંનેનો અર્થ એક જ થાય છે, બરાબર છે મિત્રો. તો accustomed to પ્લસ હંમેશા V4 આવશે, addicted to પછી પણ હંમેશા V4 આવશે, બરાબર છે. તેવી જ રીતે મિત્રો with a view to પછી પણ V4 આવશે અને look forward to, બરાબર, look forward to જ્યાં પણ કોઈ સેન્ટેન્સ ની અંદર તમે look forward to, બરાબર છે, આવો વર્ડ જોશો તો ત્યાં શું આવશે મિત્રો? V4 આવશે. તેવી જ રીતે મિત્રો given to પછી પણ V4 આવશે, બરાબર છે. એના પછી છે prone to પછી પણ V4 આવશે. તેવી જ રીતે devoted to, બરાબર છે, devoted to, બરાબર છે. તો I am devoted to teaching, બરાબર છે, એટલે કે હું ટીચિંગ માટે સમર્પિત છું એમ, બરાબર છે. devoted એટલે સમર્પિત હોવું. તો devoted to પછી પણ V4 આવશે. એવી જ રીતે in addition to પછી પણ V4 આવશે. confess to જ્યારે તમે કોઈને કન્ફેસ કરતા હોય, બરાબર છે, તો confess to પછી પણ શું આવશે? V4 આવશે. disposed to અને come to એના પછી પણ V4 આવશે, બરાબર છે. તો મિત્રો આટલા વર્ડ છે એ તમારે યાદ રાખવાના છે, બરાબર છે. આ બધા જ શબ્દો પછી હંમેશા શેનો યુઝ થશે? જીરણનો યુઝ થશે, એટલે કે ક્રિયાપદના ing વાળા રૂપ એટલે કે V4 નો યુઝ થશે. અહીં આપણે બે એક્ઝામ્પલ લીધા છે, જોવો જોઈએ મિત્રો કે she was given to stay in bed till dinner, બરાબર છે. તેને ડિનર સુધી બેડમાં જ રહેવાનું હતું, બરાબર છે. તો અહીં જોવો જોઈએ મિત્રો શું છે? given to. તો અહીંયા તો V1 છે મિત્રો, તો V1 નું આવે શું આવે મિત્રો? staying આવે. શું આવે મિત્રો? staying આવે, બરાબર છે. given to પછી હંમેશા V4 આવશે. તેવી જ રીતે કે I look forward to hear from you, બરાબર છે. look forward to એટલે શું થાય મિત્રો? રાહ જોવી, બરાબર છે. તો I look forward to hear from you. તો look forward to પછી પણ હંમેશા V4 આવે છે. તો ખાલી hear નો આવે, શું મિત્રો આવશે? hearing આવશે.
ક્લિયર છે મિત્રો? તો આ હતો આપણો રૂલ નંબર 44 બરાબર છે, જે 2+v1 અને 2+v4 માટેનો હતો. તો મિત્રો આટલા વર્ડ છે એ તમારે યાદ રાખવા છે કે જેના પછી હંમેશા v4 જ આવશે. આશા રાખું છું તમને રૂલ નંબર 44 હું બહુ સારી રીતે સમજાવી શક્યો છું. જલ્દી જ મળીશું આપણે રૂલ નંબર 45 ની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ સો મચ.